વિશ્વામિત્રી સમિતિ દ્વારા વડોદરા યવતેશ્વર ઘાટથી 12 જ્યોતિર્લિંગના દર્શન માટે 15 દિવસની યાત્રા માટે નીકળ્યા। શ્રાવણ મહિનાના બીજા સોમવારના દિવસે આજ રોજ વિશ્વામિત્રી સેવા સમિતિ દ્વારા યવતેશ્વર ઘાટથી વિશ્વામિત્રીના જળને લઈને સંકલ્પ કરીને આજે વડોદરાથી 12 જ્યોતિર્લિંગના દર્શન અને 12 જ્યોતિર્લિંગ અભિષેક કરી વડોદરા વિશ્વામિત્રી શુદ્ધ અને વહેતી રહે તથા રસ્તામાં આવતા તમામ નદીઓની પવિત્ર જળ લઈને વડોદરા વિશ્વામિત્રી નદીમાં અર્પિત કરવામાં આવશે તે સંકલ્પ સાથે આજે સંકલ્પ યાત્રા નીકળી હતી। અમે જે આ વડોદરાની વિશ્વામિત્રી માતાની શુદ્ધિકરણ માટે આજે સંકલ્પ લઈએ છીએ કે 12 જ્યોતિર્લિંગનું જળ ધરેલું જળ તેમજ જેટલી પણ નદીઓ વચ્ચે આવશે એટલા નદીઓનું પાણી લઈને પરત પાછા આવીને અહીંયા વિધિપૂર્વક શુદ્ધિકરણ માટે એક પ્રતિજ્ઞા કરીએ છીએ। હર હર મહાદેવ। અમે વિશ્વામિત્રી ઘાટથી પહેલાં સોમનાથ જઈશું, ત્યાંથી નાગેશ્વર જઈશું, નાગેશ્વરથી મહાકાલથી ઓમકારેશ્વર, ત્યાંથી કેદારનાથથી કાશી વિશ્વનાથ, બેદનાથ, એવી રીતે 12 જ્યોતિર્લિંગ કરવાના છે અને અમારો એક જ હેતુ છે વિશ્વામિત્રી ભૈરવ અને વિશ્વામિત્રીને શુદ્ધિકરણ માટે જઈ રહ્યા છે। વચ્ચે જેટલી પણ નદી જેમ કે ગંગા, જમના, સરસ્વતી અને અન્ય નદીઓ જેટલી પણ આવે એ બધાનું પાણી કલેક્ટ કરીને તેમજ જલ અભિષેક કરીને 12 જ્યોતિર્લિંગનું પરત લાવીને વિશ્વામિત્રી શુદ્ધિકરણ માટે અમે આ યાત્રા પૂરી કરી રહ્યા છીએ। 15 દિવસનો પ્રવાસ છે।